હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં તો મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું. વાલા કાંઈ ઘટવું ન જાય તો આપણે સવારમાં એક વ્લોગ ચાલુ કરી દીધો છે. કારણ કે વાગી ગયા છે જોઈ શકો છો 9:15 થઈ ગયા છે, 8:45 અને આજે તો કામની બબાટી ને ધબધબાટી છે. તો કાંઈ વાંધો નહીં, કામની બબાટી ધબધબાટી વગાડી નાખી. તો વ્લોગમાં બન્યા જો, આગળ જઈને મળી શું કામ કરી તમને કહી દઈ બધું. તો કાંઈ વાંધો નહીં, મળી આગળ જઈને મળી ક્યાં લગન બન્યા રહ્યો વિડીયોમાં. હાલો તો આજે તો આપણે લસણ વાવવાનું છે ને હવા વગરની રેકડીએથી આપણે લસણ વાવવાનું, એમાં ખાતર ભરવાનું છે. તમે જોઈ શકો છો બબાટી ધબધબાટી થોડીક મહેનત થશે પણ કાંઈ વાંધો નહીં. આપણે હવા નથી એમાં રહેતી ટાયરમાં, તમે જોઈ શકો છો ટાયર ખરાબ થઈ ગયું, હાવ શેફાઈ જાય છે. તો કાંઈ વાંધો નહીં, આપણે ખાતર ભરવાનું બબાટીને ધબધબાટી ભરી નાખી. પાવડો ને બકડીઓ ને રેંકડીને બધું આપણે લઈ લીધું છે. આપણો ઉકળો છે સાણિયા ખાતરનો, કે સાણિયું ખાતર ભરી તો જ લસણ ને કોથમરીને મેથી બધું સારું થાય. તો આપણે ભરી દઈ ખાતર, કારણ કે આપણે ટેલરે આવ્યું પણ આપણે લારી છે નહીં અહીંયા કણે આદરમાં, નકર લારી ભરીને નાખી દે. એટલે આપણે આનો ઉપયોગ કરી નાખી રેંકડી ભરીને નાખી દઈ ખાતર. તો ચાલો બન્યા જો વિડીયોમાં. લસણ વાવી અહીંયા મળી પછી ફાઇનલી આપણી રેંકડી ભરાઈ ગઈ છે. 2-4 બકડિયા નાખી દીધા છે ને હવે જવા દઈ પડામાં આપણે બબાટીને ધબધબાટી, કારણ કે આમાં હાલો તો આપણે 3-4 રેંકડીયું નાખી દીધું. જોઈ શકો તો ઓલી સાઈડ નાખી દીધી છે 2 રેંકડીયું. આપણે 1 રેંકડી ભરેલી પડી છે, 1 રેંકડી આપણે અહીંયા નાખી દીધી. જોઈ શકો છો 1 રેંકડીની 3 ઢગલીયું કરી, અને આમ તો જાજી કરી વાળી કીધું બહુ ફરવું ન પડે. જેટલું ખાલું છે આમાં 2-3 રેંકડીયું એ પણ નાખવાની છે. પણ આપણી ગાડીમાં હવા છે નહીં, આપણી ફોર્ચ્યુનરમાં, એટલે પોરો ખાવો પડે છે. જોઈએ કહો કે હવા આપણી ગાડીમાં છે નહીં, હવા વગરની ગાડીએથી જ કામ ઉપાડ્યું છે આપણે. તો કાંઈ વાંધો નહીં, આપણે ઘડી ખેને પોરો ખાઈ લે ના. એકદમ હાઈ ક્લાસ મજાનું ખાતર છે આ, તમે જોઈ કહો કરેલું ખાતર છે આ. દેશી ખાતર કહેવાય આને, દેશી એટલે લસણમાં આ ભરે એટલે લસણ બહુ સારું થાય. એટલે દેશી લસણે આપણે દેશી જ વાવવાનું, નહીં ખાતરે દેશી ભરવાનું. કારણ કે આપણે લાલ લસણ થાય એ વાવવાનું છે, સફેદ થાય નહીં વાવવાનું. બહુ સારું થાય દેશી લસણ, લાલ કલરનું આવે એ વાવવાનું છે આપણે. આ જોઈ કહો આ ઢગલીઓ આપણે બધી ફફરી વાળવાની હાડી અવડી આમ કરીને આમ પગેથી ને બગે સામે ઉડાડી જ દેવાનું, અને કાંઈ બહુ ઓલું ન કરવાનું હોય. પછી તો આખા હરિયામાં કાંઈક એમનામ તણાઈને વયું જાય ને કાંઈક ટેફામ ગીરી જાય ને એવું બધું થઈ જાય. એટલે બધી આનો ઘરે મળી જાય, હાઈ ક્લાસ મજાનું થઈ જાય. જોઈએ તો આ બધું હમણાં ફરી વારવાનું. આપણે રજકો 2 દિવસ જ થયા જે પાયો એને જોઈ એકો ઉગી ગયો 2 દિવસમાં હાઈ ક્લાસ મજાનો. જોવા ઝીણો દેખાય, 2 દિવસમાં બધો રજકો ઉગી ગયો હાઈ ક્લાસ કમ્પ્લેટ મજાનો. તો કાંઈ વાંધો નહીં, ભલે ઉગી ગયો હોય, આપણે ઉગાડવાનો જ હતો. એટલે હાલો આપણે આ કામ કરી નાખી, કારણ કે આપણે નીચે આમ શેડે લસણ વાવવાનું છે, પછી એનું કોથમી વાવવાની છે, પછી એની અહીંયા કણે આપણે આ જગ્યાએ મેથી વાવવાની છે, ને વચ્ચે થોડીક ડુંગળી પણ વાવી દઈશું. એટલે 3-4 વકલ વાવવાની બધી, એક હરિયું હોરું બધું એવું જ વાવી દેવાનું. લસણ, ડુંગળી ને મેથી ને કોથમરી 4 આઈટમ વાવી દેવાની એક જ હરિયામાં. એટલે આપણું કામ રડી જાય. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા જો. હાલો આગળ વાવવાનું થાય ત્યારે મળી એમણામ. તો આપણે ખાતર ભરી વાર્યું છે ને મારે જો ગલુડી આવી જાય કાબા ડાકા હાઈ ક્લાસ મજાના. જોઈએ કશું જોઈ લો, એ મદદ કરાવવા આવ્યા છે. આ ગીને જાઓ, હાલો મદદ ન કરાવી જતો કેમ કરે છે. આગા હાલો ભાગી જાઓ, હાલો મદદ નથી કરાવી, વયા જાઓ, હાલો ભાગી જાઓ. આમ જાઓ, લુગડા મારા બગાડે, આમ ભાગી જાઓ, હાલો
જો તો કેવી રમત કરે આ નાના ગલુડિયાને શોખ જ હોય રમત કરવાનો. જો ત્રણ આવી ગયા, હજી એક ક્યાંક છે. જો બધા કાબા છે અમારા બધા, જો એક હાઈ ક્લાસ મજાના. જો એક તો આમ હાલ્યું આવે છે ને એક ક્યાંક બીજું આમ કપાસમાં હશે. બધા નહીં આવી ગયા, પાણી હાલે કપામાં. જો પલ્લી હાલો હાલો આગળ મને કામ કરવા દો, ભાગી જાઓ. એક હજી ક્યાંક રમતું છે. આ ત્રણ આવી ગયા છે તો મને મદદ કરાવવા આવ્યા, ખોટી કરાવવા મને તો ઈ નથી ખબર પડતી. જતો રમત કરે, જો 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 કેવા રમે જો. હાલો 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 ભાગી જાઓ બધાય. હાલો આ તો લસણ વાવશું તો પછી લસણે ભાંગવા આવી જશો તમે બધા, મને તમારી ખબર જ છે. એટલે ભાગી જાઓ બધા. હાલો મઢી ભેગી ના થઈ જાઓ બધા. હલે કાબડા એક તો જામ ભાગી ગયું, એ બહુ બીકણ્યું છે, એ ભાગી ગયું ને આ તો જાતા જ ના. આમ તો જો આવું બધું કરે છે. આપણે લસણ વાવવાનું એ બધું કમ્પ્લીટ થઈ ગયું. ખંપારી એક મારવાની બાકી રહેશે. ખાતર તો આપણે બધું ફફોરી વાર્યું છે. તમારે આ ગલુડિયા આવી ગયા છે, ખોટી કરવા આવ્યા, મદદ કરવા મને કંઈ ખબર ન પડી. આવું બધું છે. આ કાબા ઇધર આ જોઈજો, હમણાં આવશે જોઈજો. આજા આજા. હાય કાબા. હા બહુ ખતરનાક છે. જો સમજો સમજો. હા ઓલું બહુ હોશિયાર છે, આમ બેઠું એ બીકણ્યું છે. પછી આ હોતા આય ઓછું નહીં, આ ખતરનાક છે બાપા. ઓલું એક જ જો, એ જો હવે આયલું આવે, જો તળ્યું આવે. એટલે આવું કરે બધા મિત્ર ગલુડિયા. જો ગલુડિયાને શું બિચારા નાના છોકરા જેવા ગણવાના, એને કંઈ ખબર ન પડે. રમત કરવાની મજા આવે. જો 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 રમત કરે, જોઈ લો. હા આગીને જાવ ભાગો. લે આમ તો કરડું કરડું કરે. હા ભાગી જાવ. હાલો હાલો, અહીં કાંઈ કામ નથી, ભાગી જાવ આમ. લે કેવા રમત કરે આમ જોવો તો. જો ઓલું એક તો જામ પારીમાં ચડીને બેઠું. જો જો હાચુકા બાજવા મળી જશે પાછા તો. જો આમ જો ગલુડિયા આવું કરે હોતક. જો હાચુકા બાજવા મળી જાય છે. જો જો હાચુકા બાજી જાય. કેવા ખારા હે બધા, નાંગણી જેવા ખારા હે. આ જો બીકણિયું આવ્યું, બીકણિયું. જો બીકણિયા તું રે, હાલ તારો વારો સડાઈ દેવું. ખોટી લીધી જા. એટલે એને જો બીકણિયું ભાગી ગયું. એક ખોટી ખાલી વેલી કરીને તાજ ભાગી ગયું. એટલે હાલો પઢાવા છે બધાને. એ તું વ્યા, એ હું વાળ્યા આમ આમ વ્યા વ્યા વ્યા. આ બધાના પઢાયા વગર નો આ હરખીને આવે. આવ્યું ને આ બહુ ખતરનાક છે. આવ્યું આ જો ખોટી વેલી કરીને તો એ પકડવા આવે. જો તો પઢાવાના છે, પઢાવાના છે બધાને. અહીંયા હાલ, અહીંયા હાલ, ભાગમાં હાલ્યા. અહીંયા હાલ, હાલે હાલ. જો ભાગી ગયું. બીક લાગી ને કે જે મારશે. બે તો આપણે આ ઘાંચમાં ગરી ગયા, બહાર નીકળી ત્યાર ખરા. આ એક નો જો આ બહુ હોશિયાર છે. આવ્યું ને બીવે નહીં, ખતરનાક છે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહ્યો. હાલો તો આપણે લસણ વાવી દીધું ને કોથમરી વાવી દીધી ને મેથી પણ વાવી દીધી ને બધું વાવી દીધું. બહાટી ને ધબધબાટી. હાંજ પડી જાય છે ને આપણે હવે ટમટમિયા ચાલુ કરી પંપમાં. તમે જોઈ શકો પીંજું ભરાઈ દીધું. આમાં પીંજું ભરાઈ દીધું એટલે ટમટમિયા ચાલુ થઈ ગયા. જોઈ કહો બીજે નથી જગતા, એમાં કંઈક પ્રોબ્લેમ લાગે વાયરમાં તો એ આપણે ચેક કરી લઈ. બીજા આઘા નથી જગતા તો કાંઈ વાંધો નહીં, કંઈક પ્રોબ્લેમ હશે આપણે જોઈ લઈ. થોડુંક અંધારું થવા માંડી ગયું છે. હાલો થઈ ગયા. જો મીંડા લબક જબક થવા. અહીંયા પ્રોબ્લેમ હતો હાંધામાં વાયરમાં તો ટમટમિયા જગી રહ્યા છે ને અંધારું થવા આવી ગયું છે ને આજ તો આખો દિવસ કામની બહબાટી ને ધબધબાટી વગાડી નાખી છે.
લસણ પાવાનું રહી ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, હવે કાલ પાઈ દઈશું. જોઈ શકો છો હોરું કમ્પ્લેટ વવાઈ ગયું, કમ્પ્લેટ હાઈ ક્લાસ મજાનું. તો કાંઈ વાંધો નહીં, પાઈ તો કાલ દઈશું કે રાત્રે પાઈ દઈશું, તો કાંઈ વાંધો નહીં. અને આપણા વિડીયોને અહીંયા એન્ડ આપી દઈશું, કારણ કે વિડીયો મોટો થઈ જાય છે. તો કાંઈ વાંધો નહીં. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળશું કાલના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો.